વેલકમ બેક। વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ એમડી સામે કાર્યવાહી કરવામાં આવી। ફેક મેલ આઈડી બનાવી રાજીનામા પત્ર બનાવ્યાની શંકા છે। પૂર્વ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। ફેક રાજીનામા પત્ર બનાવ્યાની આશંકાએ અટકાયત કરવામાં આવી। ગિરીશના મોબાઈલમાંથી ઈમેલ થયાનો ઘટસ્ફોટ છે। આરબીઆઈમાં બેંકના ડિરેક્ટરના નામ સાથે બોગસ ઈમેલ ભુજ સાયબર ક્રાઇમે ગિરીશ ઠક્કરની અટકાયત કરી। ભુજ ડિવિઝનમાં ગિરીશ ઠક્કરની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો ગીર સોમનાથમાં વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ એમડી સામે કાર્યવાહી કરવામાં આવી છે। પૂર્વ એમડીએ ફેક મેલ આઈડી બનાવી અને રાજીનામા પત્ર બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરબીઆઈમાં બેંકના ડિરેક્ટરના નામ સાથે બોગસ ઈમેલ જે કનેક્ટ કરવામાં આવ્યું છે તેને લઈને આખું કૌભાંડ સામે આવ્યું છે। વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ એમડી સામે અત્યારે કાર્યવાહી થઈ રહી છે। ભુજ સાયબર ક્રાઇમે ગિરીશ ઠક્કરની અટકાયત કરી છે અને ભુજ ડિવિઝનમાં ગિરીશ ઠક્કરની અત્યારે પૂછપરછ ચાલી રહી છે।